ડ્રાયફ્રૂટ શ્રીખંડ, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું તમારી માટે દિવાળી સ્પેશિયલ નવી વાનગી લઈને આવી છું. આજે આપણે અહીંયા બતાવશું શ્રીખંડ. શ્રીખંડ બનાવવા માટે લાગશે દહીં, સાકર, બદામ, પિસ્તા, ઇલાયચી પાવડર, કેસરનો ફ્લેવર આપવા માટે કેસર અને દૂધ. શ્રીખંડ બનાવવા માટે આપણે સવારથી દહીંને બાંધીને રાખશું. આપણે અહીંયા દહીં ઓલરેડી બાંધીને રાખ્યું છે. હવે આપણે એને એક બાઉલમાં આ દહીંને કાઢી લેશું. એની અંદર આપણે સાકર લેશું, દળેલી, બદામ, કેમ કે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીએ છીએ, પિસ્તા, એમાં ઇલાયચી પાવડર. હવે કેસરનો ફ્લેવર આપવા માટે આપણે ગરમ દૂધમાં કેસરને લઈ લેશું. એનાથી કેસર એકદમ એનું કલર પકડશે. નોર્મલી માર્કેટમાં જે શ્રીખંડ મળે છે કેસર ફ્લેવરનું, એમાં કલર હોય છે, પણ આપણે અહીંયા એને કેસરથી કલર આપશું. હવે આ બધું જ મિશ્રણને આપણે મિક્સ કરી લેશું. આ રીતે આપણે બધું જ મિશ્રણ જે બાંધેલું દહીં તેમાં નાખી દીધું, એટલે આપણું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. માર્કેટમાં જે શ્રીખંડ હોય છે એ ખાવામાં બહુ જ હેવી હોય છે, પણ આપણે જો આ ઘરમાં બનાવીએ તો ખાવામાં પણ લાઇટ અને હેલ્ધી પણ ગણાય, કેમ કે એમાં આપણે ડ્રાયફ્રૂટ ને કેસરને બધું મિક્સ કર્યું છે અને પ્યોર પણ કહેવાય. દિવાળીના દિવસો છે એટલે ઘરમાં આપણે આ રીતે શ્રીખંડ બનાવીને એને પૂરી સાથે માણી શકશું. હવે આપણે આ શ્રીખંડને એક બાઉલમાં કાઢી લેશું. આ આપણું ઘરનું બનાવેલું શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બદામ અને પિસ્તા નાખીને ગાર્નિશ કરશું. આ આપણું દિવાળી સ્પેશિયલ શ્રીખંડ તૈયાર થઈ ગયું છે. આની મજા આપણે ગરમ ગરમ પૂરી સાથે લઈ શકશું.